આપણે જે ખૂણો વળવાનો હતો ને એ હું તમને બતાવું કે આપણે હવે આ ખૂણો વળવાનો છે. ખૂણો વળવાનો હોય ને ત્યાં અહીંયા પાછું આપણે 3 લઈશું. પહેલાં એક સાંકળી લઈશું અને પછી આમાં 3 પાસા લઈશું એક જ વેલામાં. આપ જોઈ શકો છો. આમાં એકને એક ખાનામાં આપણે 6 વખત હાલવાનું છે, પણ પહેલાં 3 પાસા લેવાના અને પછી એક સાંકળી લેવાની, પાછું એમાં ને એમાં પાછું 3 પાસા લેવાના. હા, આમાં ને આમાં જોઈ શકો છો. આમાં એટલે એમાં ને એમાં પાછા આપણે એક જ ખાનામાં આપણે 6 લેવાના. જ્યારે છેલ્લું આવે ને વળવાનું ત્યારે એટલે ગોળ રાઉન્ડ પડશે. પછી એક સાંકળી લેવાની છે, આમાં લેવાના પાસામાં. આવી રીતના પછી એક સાંકળી લેવાની. આવી રીતના આ જે લબડે છે ને તોડવાનું નહીં, એને આમ દબાવી દેવાનું. આવી રીતના એ આવી જશે. આવી રીતના 3 પાછા આપણે જેમ લેતા હતા એમ જ લેવાના છે. હવે આપણે આ જે બોર્ડર બાંધી છે એ પૂરી થવા આવી છે. પાછી એક સાંકળી લઈને પછી પાછું આ છેલ્લે જે કિનાર છે ને કિનારમાં એ સાંકળી લીધેલી આપણે જે પાસો ગણાવી છે એમાં લેવાનું છે. 3 પાસા લેવાના. 1 આ 2 અને આ 3. પછી એક સાંકળી લેવાની. પછી એમાં ને એમાં પાછા 3 લેવાના છે. ત્યારે જે આ ગોળાઈ રહી ને અત્યારે જોઈ શકો છો, આ ગોળાઈ જે પકડાણી ને એ ગોળાઈ પાછી અહીંયા આવશે. એટલે જ્યારે આપણે વળીએ ને ત્યારે આપણે 6 પાસા લેવાના. 3 પાસા લેવાના એક જ ખાનામાં, 3 પાસા લેવાના. પછી એક સાંકળી લેવી, પાછા એમાં ને એમાં આપણે 3 પાસા લેવાના. એવી રીતના આપણે કોર્નર જે કહેવાય ખૂણો એ પૂરો થાય અને એ ગોળાઈ આપે એટલે સરસ આપણે ઘાટ આવે. પછી એક લઈ સાંકળી, પછી આપણે જે 3 સાંકળીનો પાછો ગણાવીએ 1 2 ને 3 એમાં આપણે આ પૂરું કરશું. આવી રીતે જોઈ શકો છો. આવી રીતના આખો પટ્ટો હોય ત્યારે આપણે આ પૂરો થઈ ગયો છે. 2 બાજુ કિનારા લઈ આવી રીતના આમ પડશે. આ જ્યારે કિનાર આવે ત્યારે 6 પાછા આ કોર્નર ઉપર લેવાના આવે છે. એવી રીતના આપણે આખો પાસો બનાવ્યો. હવે આની ઉપર આપણે ડિઝાઇન કરીશું. આની ઉપર એ હું તમને બતાવું છું. હવે અહીંયા છે આપણે 15 સાંકળી લઈશું. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. હવે 15 સાંકળી લીધા પછી આપણે જોઈએ કે આની લંબાઈ એટલે 3 કોર્નર ઉપર આવે ત્યારે થોડુંક આપણે નાનું હાલશે. આવી રીતના 1 2 3 4 ને 5 એટલે 5માં આપણે આ લેવાનું છે. હું તમને લઈને બતાવું. આવી રીતના અડધો પાસો લેવાનો છે. એમાં અડધો પાસો આખો નથી લેવાનો, અડધો એને આવી રીતના લેવાનો. આમાં નાખવાનું છે. આમાં પછી આમ લઈને પછી એને અપ કરી દેવાનું છે. એટલે આવી રીતના થશે. પાછી આપણે 15 સાંકળી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આ 15 સાંકળી લીધા પછી આપણે જોઈ લઈશું જે પાસે છે 1 2 3 4 ને
5 આ 5 પાસા મૂકીને આપણે છઠ્ઠામાં લેવાનું છે આ બોર્ડરના પાસા. હવે આપણે આ ગુલાબી કલરના પાસા ગણશું 1 આ 2 આ 3 4 ને 5 મૂકીને પછી આ જે છઠ્ઠો છે ને છઠ્ઠામાં આપણે કરશું એટલે કે આપણે એક ડિઝાઇન બનશે અડધો શક્કરપારાની. જો આપણે અડધો પાસો જ લેવાનો છે અહીંયા આપણે આખો પાસો નથી લેતા. અડધો પાસો કેમ લેવો તમને બતાવું છું. આવી રીતના નાખીને પછી અપ કરી દેવાનું છે અને અડધો પાસો કહેવામાં આવે છે. જોઈ શકો છો આવી રીતના ડિઝાઇન બનશે. ફરીને પાછું આપણે 15 સાંકળી લઈશું. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. હવે આ 15 રહી પછી પાછું આ બાજુ 1 2 3 4 5 ને 6 આપ જોઈ શકો છો બોર્ડર ઉપર આ જે લીધું છે એ પછીનો પાસો ગણવાનો છે આપણે. આ લીધું એ પછીનો પાસો આપણે ગણવાનો. 1 આ 2 આ 3 આ 4 આ 5 છોડીને આ જે છઠ્ઠો પાસો છે એમાં આપણે અડધો પાસો લઈશું. આવી રીતના અડધો પાસો લેવામાં આવશે. એક 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 લીધા પછી પાછું વળતા બીજી બાજુ બોર્ડરમાં અને એવી જ રીતે સેમ આપણે લેવાનું છે પહેલાં લીધું તેમ કે આ જે લીધું છે ત્યાંથી આપણે આ 1 2 3 4 ને 5 પાછા છોડીને આ છઠ્ઠામાં જે છઠ્ઠું છે એમાં આપણે અડધો પાસો લઈશું. આવી રીતના આપણે ડિઝાઇન પડશે. આપ જોઈ શકો છો આવી રીતના. આવી જ રીતના આપણે આખી બોર્ડરમાં ડિઝાઇન બનાવવાની છે. ડિઝાઇન બનાવીને હું બતાવું છું.